એ આપણે પરણ્યા પહેલા હું નક્કી કર્યું તું ખબર છે? આપણે એમ નક્કી કર્યું હતું ને કે આપણે બે ભેગા થઈને દુનિયા હાથી લડી લે. વાત સહી. આપણે બે ઓની જ લડાઈનો અંત નહીં આવતો, દુનિયા હાથે હું લડ્યું. એ તમે પેલા કેટલા ગરીબ હતા? પેલા અમે એટલા બધા ગરીબ હતા ને કે ઘરમાં મરચું હોય ને તો મરચાં નાખવા તેલે ના હોય. અને આમ શું થયું? આમ તો છે ને તેલ તો ચોર્યું રહ્યું પણ મરચું એ નહીં. એ હું તમને ચાંદની કહું છું, મને એક્ટિવા તો લાવી આલો. એટલે આપણે એક્ટિવા લાવી આલીને શું કરું? તને એક્ટિવા ચલાવતા આવડે છે? નહીં. અલે આ તમારી આખી જિંદગી ચલાવી લીધી ને એક્ટિવાની શું વાત કરો છો? એ તો મારા ડાબા હાથનો ખેલ છે. એ તને ખબર છે હું એક ખોટો મિસ્ત્રી અને એક ખોટી સ્ત્રી જો નારાજ થાય ને તો આખા ઘરની પથ્થર ફોડી નાખે. એ સુમન, આ દરેક છોકરાને મેં પૂછશે ને તો કે હું સિંગલ છું, પેલું કે હું સિંગલ છું. અને જેટલી છોકરીઓને કે બૈરોને પૂછશે ને એટલે કે આઈ હેવ અ બોયફ્રેન્ડ. તો છોકરીઓના બોયફ્રેન્ડ છે, છોકરાઓ બધા સિંગલ છે, તો આ છોકરી પટાવે છે કોણ? પણ સાચું વિચારવા જેવું સારું હો. એ હું વિચારો છો? અલ્યા આ બધી છોકરીઓને એક જ પ્રશ્ન છે અને બધાને હારો છોકરો જ જોઈએ છે. હવે હારો છોકરો રહ્યો હું એકલું, કેટલો ને હાસવું હું? તો બેન ઘેર છો? બોલો ભાઈ શું છે? બેન આપણે છે ને સોસાયટીમાં સ્વિમિંગ પુલ બનીએ છે, તે તમારો ફાળો લખાવો ને. તો 2 ડોલ પાણી લખી દો. મિત્રો તમે એક વસ્તુ વિચાર્યું? આપણે જો મકઈ વાવી હોય અને મકઈમાં વીજળી પડે તો મકઈની ધોણી બને? વિચારો વિચારો. એ તમે એક વસ્તુ વિચાર્યું? નહીં. આપણે નાનું છોકરું હોય ને એમ બોલતા શીખરાઈએ ને એટલે એમ કહે બોલ પપ્પા, બોલ મમ્મી. તો એમ કેવી રીતે ખબર પડે કે બોલ નથી બોલવાનું, ખાલી પપ્પા જ બોલવાનું છે? એ સુમન, હું વિચારું છું ને કે આપણે ઊંઝા અંબાજી ફરવા જઈએ. અલે સાચી વાત છે, પણ આપણે જોયું હેમો. એ તો તાર કરિયાવરમાં પેલી સ્કોર્પિયો આલી છે ને એમાં. પણ હારું ચો પાર્ક કરી છે ખબર નહીં. તમે હગાઈ વખત પેલી જે 25 વીઘા જમીન બતાવી હતી ને એમાં પાર્ક કરી છે. જો લઈ આવો. આયા મોટા.